મેં બે અરજી કાલે કરેલી છે। એક અરજી એ પ્રકારની છે કે અમને જે હનુમાન કથા જે કહે છે તે અમે આવકારીએ છીએ, એની સામે અમારો કોઈ વિરોધ નથી અને સનાતની તરીકે એની સામેનો વિરોધ હોવો પણ ન જોઈએ। પરંતુ જે છેલ્લા દિવસે પ્રેત દરબાર, જેને દિવ્ય દરબારના નામે ઓળખાય છે, તે દિવ્ય દરબાર જે યોજવાના છે એમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આ દિવ્ય દરબાર છે। તો એમાં મેં મોહિતરાનો જે પ્રશ્ન રજૂ કર્યો છે, એટલે એમને મને મીડિયા દ્વારા આમંત્રણ આપ્યું છે, કોઈ રૂબરૂ આમંત્રણ આપ્યું નથી। અને એક સામાન્ય રીતે જે રીતે મીડિયાને ઉદ્દેશને આમંત્રણ આપે એ રીતે મને આમંત્રણ આપ્યું છે। એટલે એ આમંત્રણમાં એમને જે કઈ પડકાર ફેંકા હોય તો મારે પર્દાફાશ કરવો એ મારી પવિત્ર ફરજ છે। એટલે એક આલોચક તરીકે જયારે હું આલોચના કરી રહ્યો હોય ત્યારે હું તેમને દરબારમાં જઈ અને મોહિતરાનો પ્રશ્ન રજૂ કરી, જો મોહિતરાના પ્રશ્નમાં તેઓ મને ઉચિત લાગશે તો હું બાબાને આવકારીશ। અત્યારે મને એ ડિવિઝને બોલાવવામાં આવ્યો છે અને અરજી સંદર્ભે બોલાવવામાં આવ્યો છે। પ્રોટેક્શન નહીં મળે તો આપ જાશો? પ્રોટેક્શન નહીં મળે તો પણ હું જવાનો પ્રયત્ન કરીશ અને જવું જોઈએ એવું હું માનું છું। હું જઈશ।